ગૂગલ અત્યારે દરેક લોકોના ફોનમાં ગૂગલ સર્ચ જે છે તમને જોવા મળશે. તમારે કંઈ પણ ડાઉટ હોય, તમને કંઈ પણ ક્વેરી હોય, તમારે કંઈ જાણવું હોય, તમારે કંઈ રિસર્ચ કરવું હોય, કોઈ પણ જગ્યા વિશે તમારે જાણવું હોય, એનું સર્ચિંગ કરવું હોય, એની ડિટેલ્સ જોઈતી હોય, તો તમને બધી જ માહિતી જે છે અત્યારે ગૂગલ પર મળી જતી હોય છે. ચાહે તમારા કામને રિલેટેડ હોય, સ્ટુડન્ટ્સ કે જે લોકો સ્કૂલ કે કોલેજમાં છે, એમને કોઈ ટોપિક વિશે ભણવું હોય, એમને સમજવું હોય, કોઈ પ્રેઝન્ટેશન બનાવવું હોય, કોઈ લેક્ચર લેવાનો હોય, તો એવી બધી જ માહિતી જે છે અત્યારે ગૂગલ પર તમને મળી જતી હોય છે. તમે કોઈ નવા શહેરમાં તમારે જવું હોય, શહેરમાં કઈ કઈ જગ્યા ફરવા લાયક છે, એવી ઘણી બધી માહિતી તમને જે છે અત્યારે ગૂગલ પરથી મળી જતી હોય છે. એટલે ગૂગલ પર આપણે બધું જ સર્ચ કરતા હોઈએ છીએ અને બધું જ નવી નવી માહિતી, નવી ઇન્ફોર્મેશન આપણે ગેધર કરતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ, રાઈટ? એવામાં તમે ગૂગલ પર જે કંઈ પણ સર્ચ કરી રહ્યા છો એ એક જગ્યા પર સેવ થઈ રહ્યું છે. ઓકે, નો ડાઉટ. તમે જ્યાંથી તમને દેખાય છે ત્યાંથી તમે હિસ્ટ્રી ડિલીટ કરી દો છો. સ્ટીલ હજુ પણ એક જગ્યાએ ગૂગલ પર તમે જે કંઈ પણ સર્ચ કરી રહ્યા છો એ એક જગ્યા પર સેવ થઈ રહ્યું છે. અને એ તમારી ગૂગલ હિસ્ટ્રી જે છે એનો ક્યારે પણ મિસયુઝ થઈ શકે છે, એનો દુરુપયોગ થઈ શકે છે, તમારી સર્ચ હિસ્ટ્રીનો, કે જે બધી જ વસ્તુ તમે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છો. તમારી પ્રાઇવસી પણ અહીંયા જે છે ખતરામાં આવી શકે છે જો તમારી ગૂગલની સર્ચ હિસ્ટ્રી કોઈના હાથમાં આવી જાય, અથવા તો કોઈ હેક કરે ત્યારે એ હિસ્ટ્રી જોઈ લે છે તમારી, રાઈટ? તો તમારો ફોન કોઈ હાથમાં લે છે તો ત્યારે પણ એ કદાચ જોઈ શકે છે. તો હવે તમારી ગૂગલની જે સર્ચ હિસ્ટ્રી છે, તમે શું શું સર્ચ કર્યું છે, તમે શું જોયું છે, આ બધી જ હિસ્ટ્રી તમારે પરમનન્ટ ડિલીટ કરવી હોય તો તમે કઈ રીતના કરી શકો, એ જ વિષય પર આજનો આ વિડીયો હું ડિટેલમાં બનાવવા જઈ રહી છું. તો એ જાણવા માટે વિડીયોના એન્ડ સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ગૂગલની સર્ચ હિસ્ટ્રી કે જે પરમનન્ટ તમે ડિલીટ કઈ રીતના કરી શકો છો, તમે ગૂગલ પર જે કંઈ પણ જોયું છે એને તમે ડિલીટ કઈ રીતના કરી શકો જેથી એનો મિસયુઝ કોઈ ના કરી શકે, એની વાત આપણે આગળ કરી જ રહ્યા છો. એની આખી પ્રોસેસ હું તમને આગળ ડિટેલમાં સમજાવવાની છું. પણ એની પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ગૂગલની તમારી સર્ચ હિસ્ટ્રી કે જો એક જગ્યા પર સેવ થઈ રહી છે તો એને તમે ડિલીટ કઈ રીતના કરી શકો જેથી એનો કોઈ મિસયુઝ ના કરી શકે, રાઈટ? તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે અહીંયાથી જોઈ અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા એનો ફોનમાં કરી શકવાના છો. સ્ટીલ અગર તમને આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, સમજમાં ના આવી રહ્યું હોય, પ્રોસેસ ફટાફટ જઈ રહી હોય અને તમને એવું હોય કે તમે આ વિડીયોને ધીરે ધીરે જોશો તો જ તમને સમજમાં આવશે ને તો જ તમે એનો યુઝ તમારા ફોનમાં કરી શકો છો, તો તમે આ વિડીયોને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડ તમે ઘટાડી શકો છો. કઈ રીતે? અહીંયા ઉપર એક ફીચર, એક સેટિંગ તમને જોવા મળશે જ્યાંથી તમે લાઈવ આ યુટ્યુબ વિડીયોની સ્પીડને વધારી કે ઘટાડી શકો છો. સો એઝ ઓફ નાવ આઈ વુડ સજેસ્ટ તમે આ વિડીયોની સ્પીડને ઘટાડી ધીરે ધીરે શાંતિથી આખી પ્રોસેસ એકવાર સ્ક્રીન પર જોઈ લો અને ત્યારબાદ ઇઝીલી એનો યુઝ તમે તમારા ફોનમાં કરી શકવાના છો, કરેક્ટ? સો આગળ વધીએ અને વાત કરીએ ગૂગલની એ સર્ચ હિસ્ટ્રી તમે પરમનન્ટ કઈ રીતના ડિલીટ કરી શકો છો જેથી કોઈ પણ વ્યક્તિના હાથમાં તમારી સર્ચ હિસ્ટ્રી ના આવે અને કોઈ પણ વ્યક્તિ એનો મિસયુઝ ના કરે. તો એના માટે સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગ્સ પર જવાનું છે. ત્યાં તમને ગૂગલ દેખાઈ જશે, એના પર ક્લિક કરી તમારે મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર જવાનું છે. ત્યાંથી મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર જશો એટલે તમને ડેટા એન્ડ પ્રાઇવસી દેખાશે, એના પર ક્લિક કરી તમારે યોર એક્ટિવિટી પર જવાનું છે અને ત્યાંથી તમે જશો એટલે તમારી જેટલી પણ ગૂગલની સર્ચ હિસ્ટ્રી તમારી હશે તમને એક સાથે ત્યાં દેખાઈ જશે અને ત્યાંથી એક સાથે જ તમે એને ડિલીટ કરી શકો છો જેથી કોઈ પણ વ્યક્તિ તમારી ગૂગલની સર્ચ હિસ્ટ્રીનો મિસયુઝ ના કરે. હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો જેથી બધા જ આ હેકનો યુઝ કરી શકે. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો.
હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.